નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજી વિદ્યાપીઠ મહુવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું અભય વ્યાસ. આજે કમ્પ્યુટરની અંદર HTMLના પોર્શન જે છે એની અંદર એક કોમન કોડ જોવાના છીએ આપણે, જે કોડ દ્વારા વેબસાઇટ કઈ રીતે બને છે અને વેબસાઇટનો લુક દેખાવ કેવો બને છે એના વિશે આપણે અભ્યાસ કરીશું અને થોડાક જૂના મુદ્દા પણ આપણે આમાં રિવાઇઝ કરીશું. હવે આનો કોડ જે છે મારે નોટપેડમાં લખવાની કોઈ જરૂરિયાત નથી, કેમ કે આ કોડ તમારી બુકમાં, તમારી પાસે પણ જો બુક હોય તો એમાં પણ આપેલો છે અને અહીંયા હું તમને સીધું બુક જ પ્રેઝન્ટ કરું. કોડની એક વ્યાખ્યા તમને સમજાવી દઉં કે કોડ જે છે એ એક સ્કૂલ માટેની એક સામાન્ય સ્ટેટિક વેબસાઇટ બનાવેલી છે. સ્કૂલ માટેની એક વેબસાઇટ છે કે જે વેબસાઇટનું ફ્રન્ટ પેજ એટલે કે હોમ પેજનો દેખાવ કેવો હોય અને એક વેબસાઇટ બનાવવા માટે એનો કોડિંગ કઈ રીતે આપણે કરી શકીએ એની વિશે આ કોડની અંદર રજૂઆત કરેલી છે. તો કોડને આપણે સમજીએ, જેમાં કોડની શરૂઆત હંમેશા HTML કોડથી થાય છે, જેથી કરીને અહીંયા HTML કોડ સ્ટાર્ટ થાય છે. ત્યાર પછી હેડ જે છે એ પોર્શન સ્ટાર્ટ થાય છે. ત્યાર પછી ટાઇટલ પોર્શન સ્ટાર્ટ થાય છે, જેની અંદર આપણે ટાઇટલ આપેલું છે ડોક્યુમેન્ટ વિશે, એબાઉટ માય સ્કૂલ, એટલે કે માય સ્કૂલ રિલેટેડ, મારી સ્કૂલ વિશે. બરાબર, તો એબાઉટ માય સ્કૂલ જે છે ટાઇટલ બારની અંદર તમે વેબ બ્રાઉઝરમાં જોઈ શકશો. ટાઇટલનું વર્ક કમ્પ્લીટ થાય છે એટલે હેડનું પણ વર્ક કમ્પ્લીટ થાય છે. ટાઇટલ કોની અંદર હોય છે? હેડની અંદર. ત્યાર પછી બોડી સેક્શન સ્ટાર્ટ થાય છે અને બોડી સેક્શનનો આપણે આ ગુણધર્મ જોયેલો છે વી લિંક, જેનું પૂરું નામ થાય વિઝિટેડ લિંક. બરાબર, વિઝિટેડ લિંક એટલે એકવાર તમે લિંક જે છે એ ખોલી લીધી છે, તમે એક લિંકને ઉપયોગ કરી ચૂક્યા છો અને ફરીથી તમે પાછો એ લિંકમાં જાઓ તો એ લિંકનો કલર કેવો થઈ જાય? પર્પલ. વી લિંક ઇઝ ઇક્વલ ટુ પર્પલ. એની વેલ્યુ શું આપી છે? પર્પલ કલરની આપેલી. બરાબર. ત્યાર પછી H1 એટલે કે હેડિંગ 1માં શું આપ્યું છે? માય સ્કૂલ, એટલે મારી સ્કૂલ વિશે આપણે બનાવીએ છીએ વેબસાઇટ. બરાબર, આ એક વેબસાઇટ જ બને છે. ત્યાર પછી પેરેગ્રાફ ટેગની અંદર આપણે મૂકેલું છે H3 ટેગ, એટલે કે આપણે હેડિંગ જે છે ને H3 સુધીનું થોડુંક નાનું હેડિંગ આપણે લઈ જઈએ છીએ. H3માં આપણે એન્કર ટેગનો ઉપયોગ કર્યો છે, એ ટેગ. બરાબર, એ ટેગ href ઇઝ ઇક્વલ ટુ home.html. એન્કર ટેગમાં શું મૂક્યું મેં વચ્ચે? અહીંયા હોમ. બરાબર, એટલે હોમની ઉપર હું ક્લિક કરીશ. આ એન્કર ટેગનો ઉપયોગ શું થાય? લિંક બનાવવા માટે. કોઈ પણ લખાણ ઉપર તમે ક્લિક કરી શકો તો એવું લખાણ બનાવવા માટે એન્કર ટેગનો ઉપયોગ થાય, એ ટેગનો. એ ટેગ શરૂ થાય પૂરી થાય વચ્ચે શું હોય? કોઈ પણ લખાણ હોય, એટલે આ જે વચ્ચે લખાણ લખો છો એ ક્લિક થઈ શકે એવું હોય અને લખાણ ઉપર ક્લિક કર્યા પછી નવું કોઈ પણ પેજ ખુલે તો એ પેજનું નામ અહીંયા આપેલું છે home.html. એવી જ રીતે બીજી એક લિંક બને છે જેનું નામ છે એક્ટિવિટીઝ. એ ટેગ શરૂ થાય છે, એ ટેગ પૂરી થાય છે, વચ્ચે શું આવે છે? એક્ટિવિટીઝ. એટલે સ્કૂલની અલગ અલગ એક્ટિવિટી વિશે લખાણ કાં તો એના ફોટોઝ તમને જોવા મળે અને એક્ટિવિટીઝની અંદર તમે ક્લિક કરો એટલે HREFમાં શું આપ્યું છે? activities.html, એટલે નવું પેજ ખુલે જેનું નામ છે activities.html. ત્યાર પછી ફરીથી એન્કર ટેગ સ્ટાર્ટ થાય છે. સ્ટાફ માટેનું એક લિંક બને છે. સ્ટાફ ઉપર ક્લિક કરશો એટલે શું થશે? staff.html ની ફાઇલ જે છે એક્ઝિક્યુટ થશે. ત્યાર પછી એ ટેગ HREF, જેની અંદર ફોટો ગેલેરી. બરાબર, ફોટો ગેલેરી શું કરે છે તો કે આના ઉપર તમે ક્લિક કરશો એટલે gallery.html કરી નવી ફાઇલ ખુલશે. ત્યાર પછી અગેન એન્કર ટેગ શરૂ થાય છે ઇવેન્ટ્સ. બરાબર, ઇવેન્ટ્સ કરીને એક લખાણ છે એના પર તમે ક્લિક કરશો એટલે events.html નું લખાણ ખુલશે. સેમ વસ્તુ અહીંયા નોટિસ ઉપર ક્લિક કરશો એટલે notice.html ખુલશે અને કોન્ટેક્ટ ઉપર ક્લિક કરશો એટલે contact.html ખુલશે. H3 નું કામ પૂરું થઈ જાય છે. હેડિંગ 3 અહીંયા કમ્પ્લીટ થાય છે. પેરેગ્રાફ શરૂ કર્યો તો પેરેગ્રાફ પૂરો થાય છે અને હેડિંગ 3 ની અંદર આપણે બીજી વસ્તુ ફરીથી હેડિંગ 3 સ્ટાર્ટ થાય છે, જેમાં લખ્યું છે એબાઉટ માય સ્કૂલ. સ્કૂલ વિશે અમુક લાઈન લખેલી છે. બરાબર, એબાઉટ માય સ્કૂલ. પેરેગ્રાફ શરૂ થયો, પેરેગ્રાફ પૂરો થયો, જેની વચ્ચે માય સ્કૂલ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એન્ડ મોસ્ટ રેપ્યુટેડ સ્કૂલ ઓફ ધ સિટીઝ. બરાબર, આવું અમુક લાઈન લખેલી છે સ્કૂલ રિલેટેડ. એવી જ સેકન્ડ પેરેગ્રાફ છે જેમાં લખ્યું છે માય સ્કૂલ ઓફર્સ ટીચિંગ ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ, એટલે કે બે મીડિયમમાં સ્કૂલ ભણાવે છે. એની વિગતો અમુક અહીંયા બીજા પેરેગ્રાફમાં લખેલી છે. બરાબર, સૌથી છેલ્લે પેરેગ્રાફ ટેગ પૂરો થાય છે, બોડી ટેગ અને HTML પૂરું થાય છે. હવે આ કોડ આખો આપણે પ્રિપેર કરેલો છે. એ કોડ તમે જેવો એક્ઝિક્યુટ કરો અને તમે જેવો રન કરો એવું તમને આઉટપુટ
શું જોવા મળે તો એ પણ તમને અહીંયા તમારી કમ્પ્યુટરની બુકમાં આપેલું છે. બરાબર, આ રીતનું આખી વેબસાઇટ ખુલે છે. આજે અત્યારે તમે જોવો છો પેજ, એ આપણી સ્કૂલની એક વેબસાઇટનું હોમ પેજ છે, જેમાં તમે અહીંયા અલગ અલગ લિંક છે એના પર તમે ક્લિક કરી શકો. આ પ્રકારની અલગ અલગ લિંક બને છે. બરાબર, તો આ લિંક ઉપર તમે જે લિંક ઉપર ક્લિક કરશો એ પેજ જે છે અહીંયા બ્રાઉઝરમાં ખુલીને તમે જોઈ શકો. નીચે જે છે એબાઉટ સ્કૂલ વાળું આપણે લખાણ ફિક્સ એક લખાણ લખેલું છે, એ લખાણ તમે અહીંયા જોઈ શકો છો. તો આ માય સ્કૂલની એક વેબસાઇટ થઈ. બરાબર, માય સ્કૂલ નામની એક વેબસાઇટ અહીંયા બને છે. એની વિગત તમને અહીંયા નીચે સમજાવેલી છે. હવે આ બધી વસ્તુ અત્યારે તમે જોઈ છે, એક સામાન્ય રીતે મેં તમને સમજાવેલી હતી, જે તમારી બુકમાં આપેલી છે એ જ વસ્તુ. હવે આને આપણે બધી લિંક તો નહીં લઈએ, પણ આમાંથી 2 થી 3 લિંકનો ઉપયોગ કરીને તમને સમજાવું કે આ કાર્ય કઈ રીતે કરે છે. તો અત્યારે આપણે નોટપેડનો ઉપયોગ કરીએ. નોટપેડની અંદર આપણે એક વેબસાઇટ બનાવીએ. બરાબર, હવે વેબસાઇટની શરૂઆત હંમેશા HTML ટેગથી થાય. HTML ટેગ પછી હેડ ટેગ. હેડ ટેગની અંદર આવશે ટાઇટલ ટેગ, અને ટાઇટલ ટેગમાં અહીંયા લખીએ સ્કૂલ વેબસાઇટ. બરાબર, સ્કૂલની વેબસાઇટ એવું એક ટાઇટલ ટેગની અંદર આપણે ટાઇટલ સેટ કર્યું. પછી આપણે ક્લોઝ કરીએ હેડ ટેગ. હેડ ટેગનું કામ પૂરું થાય એટલે સ્ટાર્ટ થાય બોડી ટેગ. બોડી ટેગની અંદર આપણે શું કરવાના છીએ, આપણે સ્કૂલની વેબસાઇટ બનાવીએ છીએ. એટલે અહીંયા હું વેબસાઇટનું ટાઇટલ આપીશ પહેલાં તો H1. ટાઇટલ એટલે કે એનું હેડિંગ હું અહીંયા આપું છું જ્ઞાન મંજરી વિદ્યાપીઠ. બરાબર, આ મારું હેડિંગ થઈ ગયું ને. હેડિંગ માટે H1 ટેગને છેલ્લે આપણે પૂરી કરીશું. હેડિંગ કમ્પ્લીટ થઈ જાય છે ત્યાર પછીની જે ટેગ આવે છે એ હવે આપણે શું કરશું, હવે આપણે લિંક બનાવીશું. તો લિંક માટે આપણે અહીંયા લખીએ છીએ H3 ટેગ. H3 ટેગ શું કામ, કારણ કે લિંક થોડીક આપણને મોટી દેખાય એટલા માટે અહીંયા H3 ટેગનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી હવે આપણે લિંક બનાવવા માટે કઈ ટેગનો ઉપયોગ થાય, A ટેગ. A ટેગ એટલે એન્કર ટેગ. A ટેગ જે છે એના દ્વારા આપણે લિંક બનાવીએ. એમાં પહેલી લિંક જે છે હોમની આપણે રાખીએ, અને છેલ્લે આપણે અહીંયા એને પૂરો કરી દઈએ. તો આટલું કરવાથી જ ખાલી લિંક નહીં બને. આપણે શું કરીએ છીએ, લિંકની ઉપર આ હોમની ઉપર ક્લિક કરી અને એક નવું પેજ ખુલે. એના માટે આપણે અહીંયા શું કરશું, hrefનો ઉપયોગ કરશું અને નવા પેજનું નામ લખ્યું. href ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખું છું home.html. હવે હું તમને સમજાવું. પહેલા તો આપણે આ ફાઇલને સેવ કરીએ. સેવ ક્યાં કરશું, ગુજરાતી મીડિયમ ફોલ્ડરની અંદર કરીએ અને અહીંયા એનું નામ આપીએ. અહીંયા આપીએ નામ, એક ફોલ્ડર જ બનાવી નાખીએ એટલે બધી ફાઇલ એક સાથે ભેગી ન થાય. વેબસાઇટ નામનું એક ફોલ્ડર, જેની અંદર home.html. શું કર્યું મેં, આ હોમનું લખાણ છે ને, આટલું હોમ, એના પર હું ક્લિક કરું ને એટલે શું થાય, href ઇક્વલ ટુ શું આપ્યું છે મેં, home.html. એટલે home.html ફાઇલ ખુલે. home.html ફાઇલ કઈ છે, આને આ home.html. એટલે તમે કોઈ પણ બીજી ફાઇલ જો ખોલેલી હોય અને હોમ ઉપર ક્લિક કરો તો જે અત્યારે હોમ એટલે જે આપણી આ મેઇન ફાઇલ છે, મેઇન ફાઇલ ખુલે. હંમેશા કોઈ પણ વેબસાઇટની મેઇન ફાઇલ એની હોમ ફાઇલ હોય. હોમ ફાઇલ એટલે એનું પહેલું પેજ. બરાબર, તો હોમ ઉપર ક્લિક કરશો એટલે આ ફાઇલ ખુલશે. ત્યાર પછી A ટેગ href ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા શું લખીએ હમણાં વિચારીએ આપણે. પછી અહીંયા હું લખું છું સ્ટાફ અને A, એટલે બધા સ્ટાફના ફોટા અને નામ. હવે આપણે અહીંયા ફોટા અને નામ તો બધાના નહીં લઈએ, પણ બધા સ્ટાફના નામ આવી જાય. એ માટે સ્ટાફ ઉપર જ્યારે ક્લિક કરીએ એટલે સ્ટાફના નામ આવે. તો અહીંયા મારે કઈ ફાઇલ બનાવવી પડશે, staff.html. અને સૌથી છેલ્લી ફાઇલ અત્યારે આપણે 3 જ બનાવીએ. href ઇઝ ઇક્વલ ટુ contact us.html અને અહીંયા લખું છું contact us, એટલે કે અમારો કોન્ટેક્ટ કરો. જેમાં તમે કોન્ટેક્ટ નંબર પણ આપી શકો
એડ્રેસ પણ આપી શકો. શું કર્યું મેં? 3 લિંક બનાવી, હોમની, સ્ટાફની અને કોન્ટેક્ટસની. અત્યારે તો મારી પાસે એક જ ફાઇલ છે જેનું નામ શું છે? home.html, જે આ ફાઇલ અત્યારે આપણે કામ કરીએ છીએ. પણ તમે જ્યારે હોમ ઉપર ક્લિક કરશો ત્યારે કઈ ફાઇલ ખુલશે? આને આ જ ફાઇલ ખુલશે. જ્યારે સ્ટાફ ઉપર તમે ક્લિક કરશો ને લિંક ઉપર, ત્યારે staff.html ની ફાઇલ ખુલશે. એટલે કે આ ફાઇલ આપણે બનાવવી પડશે. હજી સુધી આપણે બનાવી નથી. જ્યારે તમે કોન્ટેક્ટ ઉપર ક્લિક કરશો ત્યારે કઈ ફાઇલ ખુલશે? કોન્ટેક્ટ અસ કરીને ફાઇલ ખુલશે. બરાબર? તો આ રીતે જે છે એ વેબસાઇટ તમે બનાવી શકો. અત્યારે 3 લિંક જ બનાવી છે. હવે આપણે અહીંયા કઈ ટેગ સ્ટાર્ટ કરી હતી? H3. તો એને આપણે નીચે પૂરી કરવી પડશે. તો અહીંયા પૂરી કરીએ H3. પછી પહેલું આપણે જે બુકની અંદર જોયું હતું એની અંદર સ્કૂલ વિશે માહિતી હતી, તો આપણે સ્કૂલ વિશે માહિતી અમુક લખી શકીએ. અત્યારે હું એક જ લાઈન લખું છું અને કોપી પેસ્ટ કરી દઉં છું. ધીસ ઇઝ સ્કૂલ. આટલું લખીને પછી આને કોપી પેસ્ટ કરી દઉં, એટલે આપણો વધારે સમય અત્યારે લેક્ચરમાં ન બગડે. બરાબર? આ બધી વસ્તુ અહીંયા કોપી પેસ્ટ કરીને પેરેગ્રાફ જેવું આખું કરી નાખીએ. ખરેખર અહીંયા કોઈ પણ સ્કૂલની વેબસાઇટની માહિતી, સ્કૂલ વિશેની માહિતી, જે વેબસાઇટ બનતી હોય એની માહિતી ખરેખર આપેલી હોય. પણ આપણે માહિતી અત્યારે ન બનાવી હોય તો શોર્ટમાં અત્યારે પેરેગ્રાફ ટેગનો ઉપયોગ કરીને આટલું લખાણ લખીને છેલ્લે આપણે અહીંયા પેરેગ્રાફને પૂરો કરીએ. સૌથી છેલ્લે શું થશે? પેરેગ્રાફ ટેગ પૂરી થશે. પેરેગ્રાફ ટેગ પૂરી થઈ. આપણો કોડ અહીંયા હવે પહેલો હોમ પેજનો પૂરો થાય છે અને સૌથી છેલ્લે શું થાય? બોડી ટેગ આપણે જે શરૂ કરી હતી બોડી ટેગ પૂરી થાય અને સૌથી છેલ્લે જે છે એ અહીંયા HTML ટેગ પૂરી થાય. બરાબર? જે રીતે બોડીને હેડ અહીંયા ઉપર સ્ટાર્ટ થયું હતું એને આપણે નીચે છેલ્લે પૂરું કરવું પડે. તો આ એક આપણો સિમ્પલ કોડ છે. તમારે મુખ્ય આટલી વસ્તુ સમજવાની છે. બરાબર? આટલી વસ્તુ તમારે સમજવાની છે. હવે આને સેવ કરું છું. પછી હવે 2 ફાઇલ બનાવવાની છે, એક તો staff.html, એક તો contactus.html. એ બનાવતા પહેલા તો આપણે આને રન કરીએ. રન કરવા માટે સી ડ્રાઈવમાં, HTMLમાં, ગુજરાતી મીડિયમમાં, વેબસાઇટમાં home.html જે લખેલું છે એના પર જઈને ગૂગલ ક્રોમમાં આપણે આને રન કરીએ. બરાબર? હવે તમે જોશો, આને ઝૂમ કરી દઉં થોડું, તો અહીંયા 3 અલગ અલગ પ્રકારની લિંક આવી ગઈ. તો હોમ, એક સ્ટાફ અને એક કોન્ટેક્ટસ. અત્યારે આપણે ક્યાં છીએ? હોમમાં. આના પર ક્લિક કરશો ને તો આને આ પેજ જો રિફ્રેશ થશે. કારણ કે અહીંયા આપણે શું આપ્યું હતું ક્લિક ઉપર? કોડમાં જોઈએ, હોમ ઉપર ક્લિક કરો એટલે home.html રન થાય અને home.html એટલે આને આ જ ફાઇલ. એટલે આને આ જ ફાઇલ હોય એટલે તમે આના પર ક્લિક કરો એટલે શું થાય? આને આ જ ફાઇલ રિફ્રેશ થાય ફરી. બરાબર? આ નીચે લખાણ જે આવ્યું છે એ છે. સ્ટાફ ઉપર ક્લિક કરશો તો staff.html ખુલશે, પણ હજી આપણે બનાવી નથી. ફરીથી બેક થઈ જાય. કોન્ટેક્ટસ ઉપર ક્લિક કરશો તો કોન્ટેક્ટસ ખુલશે, પણ એ પણ હજી આપણે બનાવી નથી. તો આપણે આ બંને ફાઇલ શું કરવું પડશે? બનાવવી પડશે. બનાવીએ આપણે બંને ફાઇલ. તો અહીંયા નોટપેડ હું ઓપન કરું છું અને અગેન ન્યૂ ફાઇલ બનાવું છું. જેવા HTML આપણે કઈ ફાઇલ બનાવવાની છે એકવાર જોઈ લઈએ. staff.html. બરાબર? HTML. પછી અહીંયા આખો કોડ ન લખવો હોય તો આપણે આના જ કોડને કોપી કરી નાખીએ. એ જ કોડ હું જો અહીંયા પેસ્ટ કરું છું, પણ આ વધારાની માહિતી અહીંથી રિમૂવ કરી નાખીએ. પેરેગ્રાફને બધું અહીંયા કંઈ નહીં આવે. અહીંયા સ્ટાફ વિશે જ માહિતી આવશે. આ લિંક તો આપણે આમનામ જ રાખીએ. બરાબર? કારણ કે ત્યાંથી પણ આપણે એક બીજા પેજમાં જઈ શકીએ, એટલા માટે લિંક આમનામ રાખીએ. હવે અહીંયા આપણે જે ફાઇલ બનાવીએ છીએ એનું ટાઇટલ અહીંયા ચેન્જ કરી નાખું. સ્કૂલ સ્ટાફ. બરાબર? જ્ઞાન મંજી વિદ્યાપીઠમાં હોવા હેડિંગ ને બધું બરાબર છે, લિંકે અહીંયા આપેલી છે, બરાબર છે. પણ અહીંયા જે છે આપણે સ્ટાફના નામ લખીએ. એમાં 2-4 ટીચરના નામ લખી નાખીએ. અત્યારે H3 ની અંદર સ્ટાફ નેમ્સ
જેમાં H3 ને ક્લોઝ કરીએ અને અહીંયા H5 ની અંદર બધાનું નામ લખીએ. સપોઝ પહેલાં હું મારું નામ લખું, બરાબર, પછી H5 માં રમેશ સર, H5 કમ્પ્લીટ, H5 ગૌરાંગ સર, H5 કમ્પ્લીટ. પછી આ હેડિંગની સ્ટાઇલ જ છે, બરાબર, H5. પછી શોએબ સર, H5 કમ્પ્લીટ, બરાબર. અને સૌથી છેલ્લું એક્ઝામ્પલ તરીકે આપણે સૌથી છેલ્લું નામ અત્યારે એડ કરી દઈએ, વાલા સર, અને છેલ્લે H5 કમ્પ્લીટ. તો અહીંયા સ્ટાફની બધી માહિતી આવી. હવે ફાઇલનું કામ પૂરું થાય છે. આપણે અમુક માહિતી પહેલાંની એઝ ઇટ ઇઝ રાખી, ખાલી ટાઇટલ બદલું અને આપણે સ્ટાફની માહિતી આપી, કારણ કે આ ફાઇલનું નામ શું હશે? staff.html. આને આપણે સેવ કરી આવીએ, staff.html, બરાબર. હવે આપણે પહેલા કોડમાં આવી જઈએ ફરીથી અને રિફ્રેશ કરાવીએ. હવે જો હોમ ઉપર ક્લિક કરીએ તો ઇમેજ ખુલે, બરાબર. પછી આપણો મુખ્ય કોડ આ છે, મુખ્ય કોડ આપણો આ છે, બરાબર. પછી શું છે, સ્ટાફ ઉપર ક્લિક કરું તો શું ખુલવું જોઈએ? staff.html. અહીંયા મારે સ્ટાફ ઉપર ક્લિક કરવું છે તો ખુલી ગયું staff.html અને ફાઇલ આવી ગઈ staff.html, બરાબર. ફરીથી હોમમાં જવું હોય તો હોમ ઉપર ક્લિક કરવાનું એટલે home.html ખુલી જાય. સ્ટાફ ઉપર ક્લિક કરવું એટલે staff.html ખુલી જાય, બરાબર. આ રીતે તમે હોમ અને સ્ટાફ આ રીતે તમે એક બીજી લિંકમાં તમે મૂવમેન્ટ કરાવી શકો. પણ હજી તમે કોન્ટેક્ટ ઉપર ક્લિક કરશો ને તો અહીંયા કંઈ ખુલશે નહીં, કારણ કે contactus.html કરીને ફાઇલ બનાવેલી નથી. તો ફરી આપણે શું કરીએ, આ સ્ટાફવાળી જે ફાઇલ છે એને આખી કોપી કરી નાખીએ, Ctrl+C, અને ફરીથી એક ન્યૂ ફાઇલ બનાવીએ, નોટપેડ ખોલીએ, અહીંયા પેસ્ટ કર્યું છું અહીંયા, અને અહીંયા સ્કૂલ સ્ટાફ જે છે એની જગ્યાએ સ્કૂલ કોન્ટેક્ટ, બરાબર, સ્કૂલનો કોન્ટેક્ટ કરવા માટે. પછી અહીંયા આપણે H3 ટેગની અંદર કંઈક આપણે એડ કરેલું છે તો આપણે અહીંયા લખી નાખીએ સ્કૂલ એડ્રેસ. પછી આ બધું રિમૂવ કરી નાખીએ, આટલી બધી વસ્તુની આપણે જરૂર નહીં પડે. સ્કૂલનું એડ્રેસ અહીંયા લખવાનું છે, તો એડ્રેસ માટે હું પેરેગ્રાફ ટેગનો ઉપયોગ કરીશ. H3 નો પણ કરી શકો, પણ પેરેગ્રાફ ટેગ સારી રહેશે. સ્કૂલનું એડ્રેસ અહીંયા હું દર્શાવું છું કે ભાઈ જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મહુવા રાજુલા હાઈવે મહુવા, બરાબર. આટલું શોર્ટમાં એક પેરેગ્રાફ ટેગમાં મેં એડ્રેસ આપ્યું. ત્યાર પછી બીજી એક માહિતી આપીએ આપણે અહીંયા. પેરેગ્રાફ ટેગ ફરીથી શરૂ કરું, એમાં આપીએ કોન્ટેક્ટ નંબર, અને અહીંયા કોન્ટેક્ટ નંબર તમે તમારી રીતે આપી શકો. હું મારી રીતે ખાલી આ રીતે રેન્ડમ એક નંબર લખી નાખું, બરાબર. અહીંયા સ્કૂલનો કોન્ટેક્ટ નંબર જનરલી આવે, પણ સમજવા માટે અત્યારે એક રેન્ડમ નંબર સ્પીડમાં એક્ઝામ્પલ પૂરું થાય એટલા માટે આપું છું, અને પેરેગ્રાફ ટેગને અહીંયા કમ્પ્લીટ કરું છું. આ વાત કમ્પ્લીટ થઈ આપણી કોન્ટેક્ટ પેજની. કોન્ટેક્ટ પેજ અહીંયા આપણું પૂરું થાય. પછી આપણે અહીંયા શું કરશું, એને સેવ કરશું. સેવ કરવા માટે contactus.html, બરાબર. contactus.html નામથી આ ફાઇલ મારી સેવ થાય છે. હવે તમે મેઇન કોડમાં આવી જાઓ તો મેઇન કોડ આપણો આ છે, જેમાં શું છે, કોન્ટેક્ટ અસ ઉપર તમે જેવું ક્લિક કરો એવું contactus.html ફાઇલ ખુલે. હવે આપણી પાસે કોન્ટેક્ટ અસ નામની ફાઇલ અવેલેબલ છે, બરાબર. આ જેનું નામ આપણે સેવ કર્યું કોન્ટેક્ટ અસ. તો હવે આપણે આ કોડને રન કરીને જોઈએ. મુખ્ય કોડમાં આવી જાય. આપણે આ મુખ્ય કોડ છે, અહીંયાથી હું સીધો કોન્ટેક્ટ અસ ઉપર ક્લિક કરીશ તો કોન્ટેક્ટ અસનું મારું પેજ ખુલી જશે. અહીંથી સ્ટાફમાં ક્લિક કરીશ તો સ્ટાફનું પેજ ખુલી જશે. હોમમાં ક્લિક કરીશ તો હોમનું પેજ ખુલી જશે.
તો આ આપણી એક સિમ્પલ વેબસાઇટ થઈ, સ્કૂલની વેબસાઇટ. તમે કોઈ પણ વેબસાઇટ જોશો ને તો વેબસાઇટમાં પણ આવું જ હશે. તમે કોઈ પણ ઓપ્શન ઉપર ક્લિક કરો તો ઓપ્શન રિલેટેડ કોઈ પણ મેનુ જે છે ખુલી જાય છે. બરાબર. આ રીતે તમે કોઈ પણ વેબસાઇટ, સ્ટેટિક વેબસાઇટ કહેવાય આને, આ એક પિક્ચર જોઈ તમે જે લખો એ તમે જોઈ શકો. એવી સ્ટેટિક વેબસાઇટ તમે તમારી રીતે બનાવી શકો. બરાબર. કોન્ટેક્ટ ઉપર ક્લિક કરશો એટલે જો અહીં કોન્ટેક્ટનું પેજ આવી જશે. સ્ટાફ ઉપર ક્લિક કરશો તો સ્ટાફનું પેજ આવશે. હોમ ઉપર ક્લિક કરશો તો હોમનું પેજ આવશે. બરાબર. જેટલી લિંક એટલી ફાઇલ બનાવવી પડશે ને આ જે આપણો કોડ છે, આ જે ફાઇલ છે આપણી મુખ્ય ફાઇલ. તો આ રીતે તમે કોઈ પણ સ્ટેટિક વેબસાઇટ બનાવી શકો. જે એક્ઝામ્પલ અત્યારે અહીંયા આપેલું છે એ પ્રકારનું જ એક્ઝામ્પલ આપણે બનાવ્યું છે. આપણું આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે. ચેપ્ટરમાં તમારે પૂછાય એવું મુખ્ય વસ્તુ જે છે એ છે MCQ. તો આપણે MCQનો અભ્યાસ કરીએ, જેની અંદર ફર્સ્ટ MCQ થી શરૂઆત કરીએ. નીચેનામાંથી કયા બે HTML કોડના બે મૂળભૂત વિભાગો બનાવે છે? HTML કોડના બે મૂળભૂત વિભાગો. બરાબર. કોડમાં મૂળભૂત વિભાગો કહે છે તો કોડમાં મૂળભૂત વિભાગો બે બનાવે છે, હેડ અને બોડી. ઓપ્શન A. બરાબર. ઓપ્શન A એ હેડ અને બોડી. સેકન્ડ, HTML દસ્તાવેજમાં નીચેનામાંથી કયા વિભાગમાં મેટા ટેગ લખવામાં આવે છે? મેટા ટેગ હેડમાં લખવામાં આવે. ઓપ્શન C. ત્રીજું, HTML પાનામાં જ્યારે મેટા ટેગ ઉપયોગમાં લેવાય ત્યારે વેબ પેજ વિશે નીચેનામાંથી શું વર્ણવવામાં આવે છે? બરાબર. મેટા ટેગની અંદર વેબ પેજ વિશે લેખક, ઉદ્દેશ્ય અને ચાવી રૂપ શબ્દો ઓપ્શન A લખવામાં આવે છે. બરાબર. ત્યાર પછી વેબ પેજનું શીર્ષક નીચેનામાંથી કયા ટેગમાં આવરી લેવામાં આવે છે? શીર્ષક ટાઇટલમાં આવરી લેવામાં આવે છે. ઓપ્શન C. પાંચમું, HTML દસ્તાવેજમાં નીચેનામાંથી કયા વિભાગમાં આપણે ટિપ્પણી ઉમેરી શકીએ? તમે ટિપ્પણી કયા વિભાગમાં ઉમેરી શકો? હેડ અને બોડી. તમે કોઈ પણ વિભાગમાં ટિપ્પણી ઉમેરી શકો. ઓપ્શન C. હેડ કાં તો બોડી. બરાબર. હેડ અને બોડી, એમ હેડમાં તમે ઉમેરી શકો, બોડીમાં ઉમેરી શકો. એટલે ઓપ્શન C. ત્યાર પછી HTML કોડમાં રંગ દર્શાવવા માટે નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે? જેને આપણે હેક્સાડેસિમલ કોડ કરીએ, એટલે કે 16 અંકી પદ્ધતિમાં કલર કોડ. ઓપ્શન A. ત્યાર પછી 7મો MCQ, HTML કોડમાં મુલાકાત લેવાઈ ગયેલ એટલે કે વિઝિટેડ લિંક ગોઠવવા માટે નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે? તો વી-લિંક, જે હમણાં જ જોયું હતું આપણે, વિઝિટેડ લિંક. ત્યાર પછી HTML કોડમાં એક્ટિવ લિંક ગોઠવવા માટે નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે? એ લિંક. એક્ટિવ લિંક માટે એ લિંક. ઓપ્શન A. અને HTMLમાં અક્ષરોના સ્વરૂપાંકન માટેના નીચેનામાંથી કયા બે મુખ્ય પ્રકારો છે? બરાબર. અક્ષરોના સ્વરૂપાંકન માટે નીચેનામાંથી કયા બે ઓપ્શન્સ જે છે એ આપેલા છે? તો જવાબમાં આવશે ઓપ્શન A, ભૌતિક અને તાર્કિક. બરાબર. ભૌતિક અને તાર્કિક. તો અહીંયા આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. આજના લેક્ચરમાં આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ કર્યું. હવે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે ફરીથી આપણે મળશું ત્યારે નેક્સ્ટ ન્યૂ ચેપ્ટર જે છે સ્ટાર્ટ કરીશું.